મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે બ્લેડર એક્સ્ટ્રોફી એપિસ્પેડિયાઝ ઉપર સ્પ્રિંગર નેચરે એક બુક પબ્લિશ કરી. છેલ્લા 18 વર્ષથી બ્લેડર એક્સ્ટ્રોફી પર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી ડિપાર્ટમેન્ટમાં દર વર્ષે જાન્યુઆરીમાં વર્કશોપ થાય છે અને અત્યાર સુધી 300થી વધારે બાળકોને એનો લાભ મળ્યો છે. હું ડૉક્ટર રાકેશ જોશી અને અસીમ શુક્લા અમે બંને ચીફ એડિટર તરીકેની ભૂમિકા નિભાવી છેલ્લા 2 વર્ષથી સખત મહેનત કરી અને સાથે સાથે અમારી જે ટીમ જે છેલ્લા આટલા બધા વર્ષોથી આ અભિયાનમાં જોડાયેલા છે એવા ડૉક્ટર જયશ્રી રામજી, ડૉક્ટર પીપી સાલે, ડૉક્ટર પોલ મર્ગ્યુનિયર, ડૉક્ટર ડેના વેસ અને ડૉક્ટર પ્રમોદ રેડ્ડી, આ લોકો જે લોકો વર્લ્ડના રિનાઉન્ડ પીડિયાટ્રિક યુરોલોજીસ્ટ છે, અમે લોકોએ સાથે મળી અને આ બુક પબ્લિશ કરી છે. છેલ્લા 22 વર્ષથી આવી કોઈ બુક ઇન્ટરનેશનલ લેવલે માત્ર બ્લેડર એક્સ્ટ્રોફી પર પબ્લિશ નથી થઈ અને આપણે ઇન્ડિયા લેવલે કહીશ તો આ સૌથી પ્રથમ આ બુક છે જેની અંદર 29 ચેપ્ટર્સ છે અને દરેક ચેપ્ટર્સને લખવાવાળા લોકો વિશ્વના એવું કહીશું કે ખૂબ જાણીતા પીડિયાટ્રિક યુરોલોજીસ્ટ છે. દરેકે પોતપોતાનો અનુભવનો નિચોડ એમાં લખ્યો છે અને માત્ર સર્જરી નહીં પરંતુ સર્જરી સિવાયની આસ્પેક્ટ એટલે સોશિયલ આસ્પેક્ટ, બાળકોએ કેવી રીતે આગળ ધ્યાન કરવું, એનેસ્થેટિક્સ કેવી રીતે પેઇન મેનેજમેન્ટ કરે છે, ભવિષ્યમાં એની જેમ બાળક મોટું થઈને એડલ્ટ થાય ત્યારે શું તકલીફો આવે ને એના શું નિવારણો છે, દરેક એ પોતાના જીવનનો બધો જ નિષ્કર્ષ અનુભવ આ બુકની અંદર ઠાલવી દીધો છે. અને અમે કહીશ કે આ સૌ પ્રથમ બુક જે સિવિલ હોસ્પિટલ અમદાવાદના લોકો અને એના કેમ્પ થકીના જે અનુભવ થકી જે લખવામાં આવી છે અને સાથે સાથે બીજા લોકોના પણ ચેપ્ટર છે. હું એમ માનીશ કે ઉભરતા સ્ટુડન્ટ્સ અને બધા જ ડૉક્ટરને જે બ્લેડર એક્સ્ટ્રોફી સર્જરી કરવા માટે પણ વિચાર કરતા હશે એમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કે સિવિલ હોસ્પિટલમાં જે થયેલું 18 વર્ષનું જે કામ છે એનો પણ નિચોડ આની અંદર મૂકવામાં આવ્યો છે અને જેના થકી લોકોને ખ્યાલ આવશે કે કેવું કામ થઈ રહ્યું છે અને એની સાથે સાથે બીજા બધા જ જાણીતા લોકોના પણ અનુભવોના ચેપ્ટર્સ છે. એટલે હું આખું છું કે ખૂબ જ ઉપયોગી પીડિયાટ્રિક સર્જરી કરતા સ્ટુડન્ટ્સને, એના ફેકલ્ટીઝ એટલે કે કન્સલ્ટન્ટને, યુરોલોજીના જુનિયર ફેકલ્ટીઝ કન્સલ્ટન્ટ કે જે લોકો રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજીમાં કામ કરી રહ્યા છે એમને પણ આ ચોપડી આ બુક ખૂબ જ ઉપયોગી થશે. પરંતુ આજે મને એક ટીચર તરીકે, એક પ્રોફેસર તરીકે ખૂબ જ ગૌરવનો અનુભવ થઈ રહ્યો છે.